આજે 6 સપ્ટેમ્બર 2024 શુક્રવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી દૈત્ય ગુરુને નમન કરું છું। આજે ભાદરા મહિનાના સુદ પક્ષની ત્રીજીની તિથિ છે, જે બપોરના 3 વાગ્યા સુધી છે। ત્યાર પછી ચતુર્થીની તિથિ છે। આજે સવારના 9 વાગ્યા સુધી ચંદ્રમા હસ્ત નક્ષત્રમાં હતા। અત્યારે ચંદ્રમા ચિત્ર નક્ષત્રમાં છે। આજે રાત્રિના 10 વાગ્યા સુધી શુક્લ યોગ છે। ત્યાર પછી બ્રહ્મયોગ છે। આજે ઘર અને વણિજ કરણ છે। આજે રાત્રિના 11 વાગ્યા સુધી ચંદ્રમા કન્યા રાશિમાં રહેવાના છે। ત્યાર પછી ચંદ્રમા તુલા રાશિમાં પ્રવેશ કરશે। આજે શ્યામાચરણ જયંતિ છે। આજે શ્રી વરાહ જયંતિ છે। આજે ચંદ્ર દર્શન નિષેધ છે। આજે સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી રાજયોગ છે અને આજે સવારના 9 વાગ્યાથી આખો દિવસ રવિયોગ છે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરના 12 વાગ્યાથી બપોરના 12:30 સુધીનો છે। કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય સવારના 10:30 થી બપોરના 12 વાગ્યા સુધી હતો। કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજે દિશાશુલ નૈઋત્ય અને પશ્ચિમ દિશાની તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શુક્રવારે ઘી ખાઈને યાત્રા કરવી જોઈએ। આજે શુક્રવાર છે અને શુક્રવાર એક શુભ ગ્રહ શુક્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમા ચિત્ર નક્ષત્રમાં રહેવાના છે। આ નક્ષત્રનો સમયગ્રહ મંગળ હોય છે, જે એક ઉગ્ર ગ્રહ હોય છે। તેથી આજનો આખો દિવસ બધી રાશિના વ્યક્તિઓ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ। ખાસ કરીને મંગળ ગ્રહના શત્રુ ગ્રહો, શનિ ગ્રહની રાશિ મકર અને કુંભ અને બુધ ગ્રહની રાશિ મિથુન અને તુલા રાશિના વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ।